ઇન્સાફ ફાઉન્ડેશન દ્વારા આવનારી 28, 29 અને 30 મેના દિવસે ઈદ ઉલ અઝહા બકરા ઈદના તહેવાર દરમિયાન હિન્દુઓ અને મુસ્લિમોમાં એકતા જળવાઈ રહે, કાયદો અને વ્યવસ્થાનો સારી રીતે અમલ થાય તે માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આજ રોજ ઇન્સાફ ફાઉન્ડેશનના હોદ્દેદારો, સભ્યો, કુરેશી જમાત અને તમામ મુસ્લિમ જમાત તરફથી ઇન્સાફ ફાઉન્ડેશનના પ્રમુખ મૌલાના ફૈયાઝ લાતુરી સાહેબની સદારતમાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવનારી તારીખ 28, 29 અને 30 મે 2026ના રોજ બકરા ઈદનો તહેવાર આવે છે અને મુસ્લિમો તરફથી આ તહેવાર દરમિયાન કુરબાની આપવાની પ્રથા લગભગ 5000 વર્ષથી પ્રચલિત છે અને તે અંગેનો ઉલ્લેખ મુસ્લિમો સિવાય યહૂદી અને ક્રિશ્ચિયનના ધાર્મિક ગ્રંથમાં પણ છે અને આ રીતે કુરબાની પ્રથાનો મુસ્લિમ સમાજ તરફથી અમલ થાય છે. ગુજરાતમાં ગૌવંશની કત્લ ઉપર પ્રતિબંધ છે, જે કાયદો મુસ્લિમ જાણે છે અને તેના અમલ માટે અમારી સંસ્થા ઇન્સાફ ફાઉન્ડેશન તથા અન્ય સામાજિક સંસ્થાઓ કાર્યરત છે. બંને સમાજમાં અમુક વ્યક્તિઓ વિકૃત માનસ ધરાવનાર હોય છે અને તેઓ તકનો ગેરલાભ ઉઠાવવા માટે પ્રયત્નો કરતા હોય છે. સંસ્થા તરફથી આવી કોઈ પ્રવૃત્તિનો પૂરેપૂરો વિરોધ કરવાનો અને ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની દરેક પ્રવૃત્તિને અમારી સંસ્થા તરફથી પૂરેપૂરો સહકાર આપવાની ખાતરી આપવામાં આવે છે. કેટલાક બની બેસેલા ગૌરક્ષક સમિતિના સભ્યો કાયદો પોતાના હાથમાં લે છે અને તકનો લાભ લઈ અને ગૌવંશ સિવાયના પશુઓની હેરાફેરી કરનારાઓ પાસેથી નાણાં પડાવવાના હેતુથી કાયદેસરનો ધંધો કરતા અમુક કામોના લોકોને ગેરકાયદેસર અટકાવવામાં આવે છે અને મારપીટ કરવામાં આવે છે અને સંસ્થાના નામની ખોટી રજૂઆતો કરવામાં આવે છે, જેના કારણે નિર્દોષ અને કાયદાનો અમલ કરનાર વ્યક્તિઓને સહન કરવાની પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે અને કોમવાદી ઝઘડાઓ થાય છે. શાંતિનો માહોલ બગાડવાની કોશિશ થાય છે. નિર્દોષ વ્યક્તિઓના જાનમાલને નુકસાન થાય છે, જેથી આ પ્રવૃત્તિઓને સખત હાથે દબાવી દેવાની જરૂર છે તેવી કલેક્ટર સાહેબ પાસે માંગણી કરવામાં આવી છે. जी, आज यहाँ पे आप कहाँ आए हो और कौन से फंक्शन से आए हो, क्या हालचाल है? मेरा नाम फैयाज लातूरी है। इंसाफ फाउंडेशन सूरत शहर की तरफ से आज हम कलेक्टर साहब के पास एक मेमोरेंडम लेकर आए हैं कि आने वाली 28, 29, 30 तारीख को बकरीद का त्यौहार है, जिसको हम ईद उल अजहा कहते हैं। और ये हमारा त्यौहार तकरीबन 5000 साल पुराना है। हर कौम में एक त्यौहार होता है, हमारा ये त्यौहार है। इसमें हुकूमत और गवर्नमेंट की तरफ से जो पाबंदियां हैं, उन जानवरों को छोड़कर जो जानवरों की परमिशन है, उन जानवरों की कुर्बानी की जाती है। इसके अंदर खास तौर पर गौरक्षक के नाम से जो आने वाले जानवरों को रोका जाता है, ड्राइवरों को मारा जाता है, माल छीना जाता है। उस सिलसिले में हम कलेक्टर साहब के पास मेमोरेंडम लेकर आए थे। इस पर रोक लगाई जाए और जो त्यौहार है, हिंदू मुस्लिम एकता है, वो खराब होती है, उसको खराब होने न दे, ये हमारी मांग है। दूसरे नंबर पर जो जानवर मोहल्लों में बांधे जाते हैं, कुर्बानी का वक्त है तो लोग अपने अपने तौर पर बांधते हैं। इसमें कुछ लोग गौरक्षक के नाम से आते हैं, परेशान करते हैं और पैसे मांगनी करते हैं। तो ये सब चीज़ों के ऊपर ध्यान दे प्रशासन, ये प्रशासन की जिम्मेदारी है। और हिंदू मुस्लिम माहौल का जो एकता का माहौल है, उसको खराब होने न दे, ये हमारी मांग है। जो विस्तारों में ऐसा होता है तो अब वहाँ पे विस्तार के स्थानीय विस्तार पुलिस स्टेशन में आपने वहाँ पे भी कुछ अब हम जो कलेक्टर साहब के पास मेमोरेंडम दिया है, इसकी रिसीव कॉपी लेकर वहाँ विस्तारों में जाएंगे और हर पीआई को दे देंगे।